ગપેડા હારું ના દોડતો નબળા. મેં નહીં કર્યું ભાઈ. તમે હવે શું કીધું? ના બેક કરો ફેરથી કઈ તો દીધું એટલે શું? ના હવે કીધું યાર સ્ટાર્ટ નહીં કીધું એમબીએમ સ્ટાર્ટ નહીં કીધું સ્ટાર્ટ બોલ. ના મેં દોર્યું નહીં. સ્ટાર્ટ બોલ. ના સ્ટાર્ટ નહીં કીધું યાર તો ટાઈમ ચાલુ થાય હવે. તો નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત બનાસનો ઘાયલ ને આજે મારી સાથે છે ગુજરાતના બે કોમેડી સ્ટાર અમારા ગપ્પીદા અને રાધેબોય કોમેડી, જેમની યુટ્યુબ ચેનલ છે ગ્રેટ ગુજરાતી ગામડિયા અને બહુ સરસ વિડીયો બનાવે છે અને અમારા માનને અમારા આમંત્રણને માન આપીને આજે અમારી વચ્ચે હાજર થયા છે. એમની સાથે આપણે ચેલેન્જ કરવાની છે. તો પહેલી ચેલેન્જ છે જોઈ અને ચિત્ર દોરવાની. તો મેં એમને પેલો ટાસ્ક આપ્યો છે. પેટ સફાની બોટલ છે આપણે કાયમ જણાવે એ દોરવાની છે. 1 મિનિટનો ટાઈમ છે. એની અંદર જે સારી બનાવે છે પાછળ એનું રિઝલ્ટ રાખવામાં આવશે. કોણ જીતે છે એમને પણ કંઈક અલગ અલગ પ્રકારની સજા છે એ પણ જોતા રહેજો. તો ટાઈમ સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટ. તો કાયમ ચૂર્ણની બોટલ દોરવાની છે. કોની સરસ આવે છે જોવાનું છે, આપણે ચેક કરવાનું છે અને પછી એનું રિઝલ્ટ આગળ બતાવવામાં આવશે. કોમેડી સ્ટાર છે, કેવા ચિત્ર દોરે છે જોઈએ. ડિટેલિંગ તો 30 સેકન્ડ થઈ ગઈ છે. પ્રિન્ટિંગ થઈ ગયું. પ્રિન્ટિંગ કામ થઈ ગયું છે. કેવું ચિત્ર દોરે છે. હવે 7 સેકન્ડ બાકી છે. તો ટાઈમ પૂરો થઈ ગયો છે. ટાઈમ પૂરો થઈ ગયો છે. સ્ટોપ. બસ સ્ટોપ દીધું. ના પણ સ્ટોપ થઈ ગયું. તો પેલા બતાવીએ કેવું ચિત્ર આવ્યું છે. જોઈએ એમના રીતો તે કરાય છે. આ બોટલ છે ને ટાઈમ ચૂર દે છે કે દૂધની બોટલ? ગમે યાર તમારો બતાવો ને શીશલી. તે દોરી તો બોટલ ની શીશલી દે. આ શીશલી બોતલ નહીં. એક સભા તમે જોઈ શકો છો. એક ચિત્ર આ છે અને એક આ છે. કોણ જીતે છે જોઈએ. આ ચિત્ર જોઈને તમને લાગશે કે કલાકારના નામે કલંક ઓકે. કલાકારના નામે કલંક નથી. તો હેલો મિત્રો, બીજું ચિત્ર છે ઘડિયાળનું અને એ પણ 1 મિનિટમાં દોરવાનું છે. પહેલું બની ગયું છે. હવે બીજું. તો ટાઈમ સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટ. ઘડિયાળ દોરવાની છે. ચાલુ કરું આમાં એ જ ખબર પડતી નથી. હાવ સસ્તું અને ઓલું કહેવાય ને કે હેલું ચિત્ર. ઘડિયાળનો કાંટો ભાજી ગયો. ભાજી શું કરવાનું? બીજો પેલા લઈ શકો છે ને. પણ એમાં તો મારું પેલું અધૂરું દેખાય ને બધું. તો કરમ હોય તો 32 સેકન્ડ થઈ ગઈ છે. આમાં મારે શું કરવું મને ખબર પડતી નથી. ઘડિયાળ પણ રાડો ની બનાવી છે. નાવાની નથી આ ઘડિયાળ. આ ઘડિયાળ ક્યાંક બીજે જ લાવી મેં. મારે તો એક તાર ભાજી ગયો. 52 પૂરી થવા આવી. તમે ઘડિયાળ પૂરી નથી કરી રહ્યા. ટાઈમ પૂરો થવા આવ્યો છે. ટાઈમ પૂરો થઈ ગયો છે. સ્ટોપ 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 સ્ટોપ. મારો ઘડિયાળ મારી હારી બની તો દુનિયાની. ઘડિયાળ હારી છે ભાઈ. જો આ લાસ્ટમાં હારી બની ગઈ છે. આમ બતાવો. આ વાત જોઈ શકો છો. તમે બેસો નક્કી કરો. પ્રોબ્લેમ માથા ખરાબ. અડધું લાગે છે. અડધું ચિત્ર થઈ ગયું. મહેનત કરી ડિટેલિંગમાં પણ અડધું રહી ગયું છે. શું થાય છે જોઈએ સ્ટોરી મેળવીને. તો હેલો મિત્રો, 2 ચિત્ર બની ગયા છે. ત્રીજું ચિત્ર છે ફૂલદાની અને ફૂલ છે. તો એના માટે થોડો ટાઈમ લાગી શકે એટલે 2 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. તો ટાઈમ તમારો સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટ. 2 મિનિટનો ટાઈમ છે. ગમલું દોરવાનું છે અને સાથે સાથે ફૂલ પણ દોરવાનું. કોનું વધારે ચિત્ર સારું બને છે, કારણ કે આખી ચેલેન્જ પૂરી થયા પછી જેના પોઈન્ટ વધારે હશે કે જે હારશે એને સજા થવાની છે. એટલે વ્યવસ્થિત બનાવજો જેથી કરીને સજા ના મળે, કારણ કે સજાની અંદર જ્યુસ છે જે કડવા કહેવાય નહીં. લીમડાનો છે, પછી લસણનો છે, ડુંગળીનો છે. 2 મિનિટનો ટાઈમ આપ્યો છે. હે માં મોસ ફરવા જે તળાવ પાડવા થયો છું માં.
માં હું તો ઘેરમાં હાલો મારો કોઈ વોંક નથી માં એ ગપેડા હારું ના દોડતો નબળા 1:20 1:22 આ ફેરે તો ફૂલ હારા બને ને બે બાજુ ટાઈમ આપ્યો છે એટલે મસ્ત અસર કરે છે. પહેલી ચેલેન્જ ના મરસા અસર કરી રહી છે અસર કરે છે ભાઈ. તો આવા કડવા જ્યુસ પીવા એના કરતા સારું બનાવવાની ઓલી શું કહેવાય કોશિશ 48 થોડો ટાઈમ બચ્યો છે હો, થોડો ટાઈમ બચ્યો છે કોશિશ કરજો અને ચિત્ર પણ સખત બનાવી રહો મજબૂત બનાવી રહ્યા બંને જણા કેમેરામાં બતાવજો લાસ્ટમાં બહુ સારું ચિત્ર બનાવી રહ્યા બે બાજુ ટાઈમ પૂરો સ્ટોપ બંને જણા બતાવજો કેમેરામાં બતાવો ખાલી જ કરી છે રેડી. તમે કહેજો કોનું ચિત્ર સારું છે ખૂબ કોમેન્ટ કરજો મહેનત કરી છે. એટલે વેલણા કાઢ્યા. Like. આ તો પેલા આ શું તો આ. તમે કઈ નથી એ દેવો હતો જ નહીં દોરીને બેઠા રે કૂતરાનું ખાવા કરીને બેઠા છો. હું તો મારું તો આ તો છે ને આ ચિત્ર એ લાઇબ્રેરી મેલાશે ગ્રંથ આવનારા સમયમાં આવનારા સમયમાં લખેલા છે રાશિ રૂપિયા 1 લાખ રૂપિયા નીચે. સામેથી લેવામાં આવે છે દંડ પાત્ર એમ જ ને કે આખા ચિત્રની તો કરીને મેલી દે એને. તો આપણે જોવાનું છે કે તમારે કોમેન્ટ કરવાની છે કે તો 3 ચિત્ર પૂરા થયા છે ને હવે અતરંગી ચિત્ર દોરવાના છે તો આપણે હાલને ફેરે પકડ રાખશું છે પકડ તો પકડ દોરવાનું છે 1 જ મિનિટમાં 1 મિનિટની અંદર પકડ દોરવાનું છે ટાઈમ સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ પકડ દોરવાનું છે પહાડ નહીં થઈ જશે 17 સેકન્ડ થઈ છે થોડી સ્પીડ રાખજો ડિટેલિંગ કરવા કરતા 31 સેકન્ડ થઈ ગઈ છે 40 થઈ ગઈ છે પકડ દોરાઈ ગયું છે કોમેડી બહુ સાંભળી હવે ચિત્ર જોઈ લઈએ એના ટાઈમ સ્ટોપ બધા હારા દોડશે તો એને કોમેડી શું થાય છે એમ. પકડના પિંચર ભમરભાઈનો છે અને આ છે અમારા ભતીજા તમે ચિત્ર પસંદ કરીને કહો કોનું સારું બન્યું છે કોમેન્ટમાં તો હેલો મિત્રો લાસ્ટ ચિત્ર બાકી છે આપણે ગાડીની ચાવી દોરવાની છે અને એનો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે 1 જ મિનિટનો છે સ્ટાર્ટ ગાડીની ચાવી દોરવાની છે ફટાફટ બે કોમેડીમાંથી ગાડી તો લાવવાના હે શું થાય અને આમાં જે રિઝલ્ટ આવશે એને હારશે જીતશે જે હારશે એને સજા મળશે ચીઠી ઉડાડીને સજા આપવાની કે કયો જ્યુસ એમને પીવાનો સ્ટોપ ટાઈમ પૂરો છે સ્ટોપ તમે ચિત્ર જોઈ લો પહેલા આ છે મારા ભમરાજીનો અને આ છે રામ તો ને વાળા થાય છે. વાળા એમ જ થાય છે કે મારું બધું રિઝલ્ટ નીકળવાનું છે આના ઉપર તો ફાઇનલી હું વરે હારી ગયો છું અને આને છે ને ઉથરી લેટા કરે એટલે દોરતા બધું આવડે છે રેડી. અને પોતે તો ધોરણ ભણ્યા ને એમાં પાડોશી જેમ પીલું ખાવા જતા રહે ને એમાં આખા મજૂરી તો હેલો મિત્રો આપણે ચેલેન્જ કરી 5 ચિત્રો દોરાયા જેની અંદર અમારા ભમરાજીની હાર થઈ છે આપણે સ્ટોરી મૂકી અને એમના વિનર જાહેર કર્યા છે તો હવે સજા કંઈક એવી છે કે આ ચિઠ્ઠી છે આની અંદર બધા અલગ અલગ જ્યુસ છે જેની અંદર લસણનો જ્યુસ છે તમે જોઈ શકો છો અલગ અલગ જ્યુસ છે જે સજા રૂપી છે તો એ આમાંથી ચોઈસ કરવાની છે તમારે એક ચિઠ્ઠી અને જે આવે એ પીવાનું છે બરોબર. અને આ તમારી સજા છે તો આ ચિઠ્ઠી નાખું છું અલગ અલગ તમારે એક પસંદ કરવાની છે અને એની અંદર જે સજા મળે એ તમારે જ્યુસ પીવાનો છે હમણાં પેલા કીધું તો તેને તો મને આખે છે તો પેલા એક બીટ આવ્યો હતો ને મરસાભાઈ ભેળવાયો એટલે પીવો રહી ગયો તો અને તો લેબડા સિવાય સીઠિયા નહીં ઉડાડ્યો. લેબડો તો સારો એટલે શરીર માટે એમને મેં પી દેવો માટે હારો પછી પીને ચીડે દાડા મોદો પીડ્યો હશે પી દે તો સારું રહેશે શરીર કોઈ મોટું મોટું એલોવેરા છે હળદર છે તો કાલી છે ને પેલા ઓલે ધોવા વાળા એ તો મહેમાન તો આપે નથી. ચલો તો હવે આજ આપણે ગપુજી કે એરિયા સીઠી ઉપાડો રેડી. એનું કહેવાય હું છે કે આ સીઠી ઉપાડો તો ચલો આ સીઠી ઉપાડો હવે ઈ મારા માટે કેટલો હારો માણસ કેટલો હારો દોસ્તાર છે ને આ સીઠી માંથી ખબર પડી જાય છે રેડી. એ આની પહેલા મને કીધું હતું કે સીઠી ઉપાડી પણ મેં ના ઉપાડી મેં બીજી ઉપાડી તો મને બીટ્સ પીવા મળ્યું હતું ને થોડુંક મેં મરચાં બરાબર એટલે એ મારા લીધે મેં પણ હવે આને કીધું છે શું આવે છે પ્રકાશભાઈ ને અમે ખોલી શકો ખોલી શકો હાલ્યો
એલોવેરા બડા એલોવેરા પીવાની આવે છે મોન્યો બરાબર? મોન્યો પણ એલોવેરા છે ઈ મોઢે થોપડવાની આવે છે અને આને પવરાવાના દાડા લાયા છે એલોવેરા પણ પીવાય. ઈ સેહત માટે સારી છે સેહત માટે હાનિકારક સેહત આવો. માટે સ્વાદ સારી એવો છે. રેડી? પણ કહેવાનો મતલબ છે કે હવારના લોટે દાવા માટે સારી નથી જેમ કે ઈ હળહળાટ કાઢી નાખશે દંડા બધે. એટલે બને એટલી માપે પાડો. પેલાના મરસા પાયા હજી નળો બળેરો છે બરાબર અને આવા નાવા એલોવેરા લઈને ના આવતો મોસળ મરી નાખી. બીજી બધી ચીઠીઓ કરતા હારામાં. હા તો બીજા પછી કરતા સારી છે. તે મારી સેહત માટે સારું વિચાર્યું છે એની માટે નહીં. તો આપણે થોડી એલોવેરા લઈએ એમના માટે. મછલી એટલા છે. ઓહ, બધાને મોઢામાં જાતા રહે. થોડો બસ. આખો લઈ લે હવે ઈ લઈ લે નેચરલ લિક્વિડ રહે હમ. કેટલું દોવા છે બોલો બરી કરે. ભરીને નહીં તો પાછા ભરે જ ના લીધે. ના એલોવેરા તો વાત healthy છે. એલોવેરા તો healthy આવે. એલોવેરા તો છે ને એના અમને સવારમાં બેહે ઘણો બાથરૂમમાં. કે તમે કેતા હતા તો તમે કેતા ભગવાનનું નામ એલોવેરા પીવાની છે. એલોવેરા શું તમારા મેના રાણી એલોવેરા ની સુગંધ સારી આવે. બાસ જેવું તો મને વોમિટિંગ જેવું થશે અને કદાચ બાઈસ તો તમે- ભાઈ કોઈ બાઈસ તો ખોટી નથી. બાઈસમાં કોઈ ભૂલ આ નથી. ડાયરેક્ટ બીજેવી મારો વાલો એને રિએક્શન તો કેવું આવી લીધું જોયું નહીં? રિએક્શન તો કેવું આવી લીધું? એ બાસ તો કમ્પ્લીટ છે. સારી આવે શરીર માટે. એમ ચીરુક ચીરુક પીએ ને તો સાહેબ બોડો લાગી તો ઘોટાડું ઉતરવા દે. મળદ મણ આલ્યા મળદા ને શું કહેવાય ઓલી? મને બી એવો. હે મને વોમિટિંગ થઈ જાય શું તમે વોમિટિંગ કરવા માટે આપણે 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 ગ્લાસ આ ગ્લાસ વોમિટ કરી દે પાછી આમાં વોમિટ કરી દે આટલું જ નહીં બાર વધુ જ નહીં હમણાં ખાતો ઈ નહીં હરી દે ઓલે જીવાનું ખવડાવ્યું. ફેરી ખવડાવશે ના ભાઈ ફેરી ખવડાવશે ને દહીં વગર થઈ ગયું તો પેલી મેં જોયું હતું. દહીં વગર થઈ ગયું. બરાબર ને એટલે આ નહીં પીવડે. હે આ નહીં પીવડે. હકીકતમાં હું કસમથી નહીં પીવું. એવું તો ન હોય ચેલેન્જ આર્યા પાસે થાય તો તમે આમ મેલો તો ગળા મળદ તમે મળદ બરાબર એવું કોઈ આપણે આ કને કોઈ પાકિસ્તાનની લડાઈ સામે આવી ગઈ છે અને હું પાછો દોડું છું તેવી રીતે તો મર્દન કી ઉલી મારામ કરતો નથી. પણ પાકિસ્તાન સુધી તો આપણે નથી પહોંચ હું સમજી શકું છું પણ દેવડું આપણે ચેલેન્જ લીધો હોય ને એ ચેલેન્જમાં પાછા પડો ને આખા ગુજરાતમાં બિરાદર નું નામ છે કે બિરાદર એટલે કોણ મળદ મણા રેડી ને બિરાદર બોલ્યો એટલે માનો કે ભગવાન બોલ્યા અને તમે આવું બોલીને આમ ફરી જુઓ આવડી ગલા ફરી કદાચ હું પીધું રેડી જે પણ તમે જે આગળ બોલ્યા બોલ્યા પછી કપૂરી, તો- એક મિનિટ કે પાકિસ્તાન સામે આપણી પહોંચ નથી એ વસ્તુ ખોટી છે. પાકિસ્તાનને તો હું ઓણી નાખવા એમ તો પાછો ન પડું પાછો હા બોર્ડર પાડી દીધી ભાળી છે એમ અનડાબેટ ને 0 પોઈન્ટ બોર્ડર કણા તોડી નાખ્યા એવા માર્યા હતા. તમને મને શું મારે? એટલે ભારત વાળાને મારી જાય તો પછી હમે પોલીસ વાળા આપણે આર્મી વાળા હતા ને તોડ્યા હતા ઈ ગુણ. ના મારે ને આપડા વાળા આપડી તો સેફટી કરીને અહીંયા સોમવારે થવાનું હો, બીજે વારે જો તો એટલે ખબર બરાબર. તો હવે હું પીધું હરો કાયદેસર કાઠીઓ આશા બંધ કરીને રેડી મારા તાચી જ મત તો તાકો ચમ નહીં મારો જીવ તો છે ને લે મોઢામાં ઉતર ખતરનાક ચેલેન્જ થઈ છે. તો ભાઈશ્રીએ ચલો તો મિત્રો ચેલેન્જ પૂરી થઈ છે. આપણા ભમરાભાઈ એમ સખત રીતે હાર્યા છે અને એલોવેરાનો જ્યુસ પીધો છે. મળીએ છે નવી ચેલેન્જ સાથે.